ક્રાઇમ બ્રાન્ચનો મોટો સપાટો 250 ગ્રામથી વધુ એમડી ડ્રગ્સ સાથે રીડા આરોપીની ધરપકડ કરવામાં આવી। 7,50,930ની કિંમતનું એમડી ડ્રગ્સ અને અન્ય સામાન મળીને કુલ 7,72,465 નો મુદ્દામાલ જપ્ત કરાયો। ઝડપાયેલા આરોપી નરેન્દ્ર ઉર્ફ નરેશ ડારા બિશ્નોઈ મૂળ બાલોતરા રાજસ્થાનનો હોવાનું સામે આવ્યું। આરોપીને સુરત આયુર્વેદિક ગન્નાડા પાસે જાહેર રોડ પરથી ડ્રગ્સના જથ્થા સાથે દબોચી લેવાયો। આરોપી રાજસ્થાનથી ડ્રગ્સ લાવીને સુરત રેલવે સ્ટેશન પાસે ડિલિવરી આપવા આવ્યા હતો। આરોપી અગાઉ રાજસ્થાનના સાયલા પોલીસ સ્ટેશનમાં 45 ગ્રામ ડ્રગ્સ સાથે પકડાઈ ચૂક્યો છે। આરોપી ગત 16 માર્ચના રોજ ડ્રગ્સના ગુનામાં જમીન પર જેલમાંથી બહાર આવ્યો હતો। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત સુરત પોલીસ દ્વારા અને સુરત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા સતત ડ્રગ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। આવી જ એક ઇન્ફોર્મેશન આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ગોસ્વામી અને એમની ટીમના પીએસઆઈ ભાટીને એક ઇન્ફોર્મેશન મળી હતી કે રાજસ્થાનના બાલોતરાનો રહેવાસી નરેન્દ્ર ડારા સુરત શહેરમાં કોઈને એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા આવવાનો છે। આ બાતમી આધારે એમણે વોચ ગોઠવેલી હતી અને જેના અનુસંધાને ગઈકાલે એમની ટીમને એક સફળતા મળી। નરેન્દ્ર ડારાને રેલવે સ્ટેશન પાસેથી જે બાતમી આધારે ઓળખી અને અટકાવવામાં આવ્યો હતો। એની પાસેથી 250 ગ્રામથી વધુ સારી ક્વોલિટીનું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે, જેની કિંમત અંદાજિત 7.5 લાખ રૂપિયાથી વધુની થાય છે અને એ સુરત શહેરમાં કોઈને ડિલિવર કરવા માટે આવ્યો હતો। એની પૂછપરછ દરમિયાન એ અગાઉ પણ ડ્રગ્સના કેસમાં પકડાઈ ચૂક્યો હતો। 45 ગ્રામ ડ્રગ્સ સાથે રાજસ્થાનમાં પકડાયેલો હતો। તાજેતરમાં જ એની બેલ થયેલી હતી। ડ્રગ્સના ધંધા સાથે સંકળાયેલો છે અને સુરતમાં કોઈને ડ્રગ્સ આપવા માટે આવ્યો હતો। આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એની ધરપકડ કરી છે અને વધુ તપાસ ચાલી રહી છે।